સુરતમાં પેટ્રોલ પંપ પર અફવાઓના કારણે લાગી રહી લાઈનો અને લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા તંત્રએ અપીલ કરી છે. રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર દ્વારા ખોટી અફવાઓમાં ન દોરાવવા અપીલ કરવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લામાં પેટ્રોલને લઈ કોઈ અછત ઊભી થઈ નથી. સુરતમાં પેટ્રોલ પંપ પર અફવાઓના કારણે લાગેલી લાઈનોમાં ખોટી અફવાઓથી દૂર રહેવા તંત્રએ અપીલ કરી હતી. રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર દ્વારા મોટી અફવાઓમાં ન દોરાવવા અપીલ કરવામાં આવી હતી. સુરત શહેર અને જિલ્લામાં પેટ્રોલને લઈ કોઈ જ અછત ઊભી થઈ નથી અને મુખ્ય પેટ્રોલ ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે રૂપિયાની ક્રેડિટ અંગે વિવાદ ચાલી રહ્યો છે. તેને લઈને સોશિયલ મીડિયાના આધારે લોકોએ ખોટી રીતે પેનિક થઈ રહ્યા છે. ખોટી અફવાઓના આધારે લાઈનો લગાવે છે તેવું કરવાની કોઈ જરૂર નથી. શાંતિથી અને પૂરતો જથ્થો અવેલેબલ છે. લોકો શાંતિથી જરૂરિયાત પ્રમાણે પેટ્રોલનો જથ્થો મેળવી શકે છે. અમારી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરીકે દરેકને નમ્ર વિનંતી કરી છે અને સુરત અને જિલ્લામાં આવી કોઈ પણ પ્રકારની અછત છે નહીં. આવી કોઈ પણ અફવાઓ કે ગેરમાર્ગે દોરાવવું નહીં. હાલની પરિસ્થિતિ જોતા જે રીતે આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબે જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું એ મુજબ સુરત શહેર અને સુરત જિલ્લામાં આવી કોઈ અછત ઊભી થઈ નથી. મેઇન ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે જે ક્રેડિટ કરાવવા પૈસા બાબતનો મુદ્દો છે એના લીધે લોકો સોશિયલ મીડિયાના આધારે ખોટા પેનિક થાય છે અને ખોટી અફવાના આધારે જે લાઈનો લગાવે છે એવું કશું કરવાની જરૂર નથી. શાંતિથી પૂરતો જથ્થો અવેલેબલ છે અને શાંતિથી પોતે પોતાની રીતે જથ્થો અલગ રીતે મેળવી શકે છે. એટલે અમારે નમ્ર વિનંતી છે એઝ અ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કે સુરત શહેરમાં અને સુરત જિલ્લામાં આવી કોઈ પણ પ્રકારની અછત છે નહીં અને આવી કોઈ પણ અફવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.